કેરું તો હાલો વધારે નહીં તો અરે પૈસા ના પણ કેરું તો હાલો હા નહીં મળતી નોકરી બા તો ગાઈસ ખરેખર બહુ જ જબરજસ્ત એક્સપિરિયન્સ રહ્યો છે આપણે બહુ બધા પબ્લિક જોડે માગવા જ્યાં પણ દરેક મિત્રો ઓળખતા હતા એના કારણે એટલી બધી મજા નહીં આવી ને રિએક્શને જોઈએ એવા મળ્યો નહીં બાકી તો સારું કહેવાય બધા એક બે રૂપિયા આલ્યા છે આમ તો ખાસા પૈસા ભેગા થયા છું પણ દરેક મિત્રોનું એક જ વસ્તુ કહેવી છે કે ભાઈ આવું બધું કર્યા વગર ભીખ માગ્યા વગર તમે કમો યાર બરોબર છે મહેનત કરો અને સારામાં સારો પૈસો અર્ન કરો બરોબર છે વાત તો સહી તો લેહડામાં પૈસા અત્યારે પસગણને બરોબર કારણ કે તો પહેલાં વિકાભાઈને લેવાનું છે અમે જોઈએ કે વિકોજી છે એટલા પૈસા કમાઈ લાવું છે બાકી મજબૂત મજા આવી ભાઈ હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી લેજો તો ગાઈઝ આપણને ખાલી પૈસા એકલા નહીં હાલ્યા એની હેંગાથી બીજી ઘણી બધી આઈટમો આલી છે જુઓ તમને બતાવીએ એક તો ગાજર આલ્યું 2 ગાજર તો હું ડાયરેક્ટમાં જ ખાઈ ગયો બરાબર ચાલુમાં એક કેળું આલ્યું છે હજી બીજી બધી વસ્તુઓ તમને બતાવીએ વાલોર એક વાલોર ને 2 વાલોર આલી છે અમારું શાકે હે ને થાય યાર હે શાબાશ બેટા 2 વાલોર આલી છે ઘણી હજી જો આજે હજી કોક આલતા હતા તે આ તો રૂમાલ છે હજી ગાઈ છે કે જોરદાર વસ્તુ આલી છે ડુંગળીઓ આલી છે 2 બહુત બઢિયા મુન્ના બરોબર આ બધું તો લેહડો કોમ લાગે અમે વિક્રમભાઈને તૈયાર કરી દઈએ અને યોન મોકલ લે અને જોઈએ કેવા લોકો શું કરે છે વિકોજી ગાઈસ હું આમ માગવાન વાળો આવ્યો હમ જઈએ અગાડીએ હું માર જગ્યાએ મજા નહીં આ રહા હૈ ગાઈસ હું માર વાળો આવ્યો હાર્દિકભાઈ ભાવ જે બેવાને તો જીતી લીધી અને મારે નહીં જીતવાનું હું ઘણા બધા પૈસા કમાઈને હા ને જીતી જાઉં જુઓ અને હાર્દિકભાઈ મને હરાવી દેવો ચલો ગાઈસ ભગવાન અમને કોક આવ્યો બાપા भगवान हमको काबा भाई जिस राह पे तुम चल रहे हो बेटा एक दिन पूरी तरह फंसोगे भगवान हमको कोकालो भगवान हमको काबो बाबा कोकालो ना लेकिन ये साला कर क्या रहा है यहाँ पे कोक आपो भाई कोकालो હે બોલો જઈએ હા વિક્રમભાઈ તમે શેમ આવી હાલત થી છે હા કોકારો બોલ ભાઈ કોકારો ને કોકારો ભાઈ કોક આપો બાપા કોકારો કોકારો કોક આપો કોક આપો ને અલે આ તો વિક્રમભાઈ છે લે પેલા ઓર કલે વિડિયો બનાવવા વાળો महीने का कितना पैसा कमाता है अरे विक्रम चले 1000 ए तेज विक्रम तू खाली जम तो मांगवा के बाद हमारा हमारे अली देखा है अली तुमने देखा दूले मारा
હા એ દેખો જો હેલો બાઈક રાખો બોલા ગો હેલો ભાવી હેલો ભાઈ આ તું શાકભાજી ખાઈ લે આ તું પપ્પા કોણ તો ગાઈઝ ફાઇનલી પ્રેન્ક વિડીયો આપણો પૂરો થઈ ગયો છે અને ફાઇનલ વિજેતા જાહેર કરી દઈએ કે કોણ વધારે પૈસા કમાણી છે એ બરોબર છે. તો પહેલા તો હાર્દિકભાઈના જોડને બરોબર છે કારણ કે પહેલા એ બાજુ હતા એટલે હું કમાયો છું 51 રૂપિયા. અરે વાહ 51 રૂપિયાનો ચોલ્લો. ચાલો કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ. ગાઈઝ જો 51 રૂપિયામાં કમાણી મનમાં ખીલ થઈ ગયો જોમ્યો છે. अबे साले અને ગાઈઝ સેકન્ડ નંબરમાં હું જોયો તો હું કમાણી છું ટોટલ 17 રૂપિયા. દેખો દેખો કેટલા 17 રૂપિયા કમાણે છું બરાબર છે. અને છેલ્લા વિક્રમભાઈ ગયા હતા તો વિકાસ હતા છેલ્લા કમાણ્યા હું 25 25. હા સરસ 25 નહીં લ્યા તાને 28 રૂપિયા છે. 28 રૂપિયા ગાઈઝ વિકાજીને તો જોવા જઈએ ને તો 4 થી 75 રૂપિયા મળ્યા હતા પણ આ તો હાર્દિકભાઈ કોઈ કોન્ટેક્ટ કર્યો કોન્ટેક્ટ કર્યો મેં તો કોઈ નહીં કર્યું. આ તો તું નથી કહેતો પેલા કાકાને કીધું પૈસા આલજો ને હા હા બરોબર એને 20 રૂપિયા લે છે એટલે મારા તરફથી ચાલે છે એટલે મેં એ ભાઈ ઓળખતા હતા વિક્રમ છે તે મેં છે ને એ ભાઈને કીધું કે હું તમારો વિડીયો લઉં છું ત્યાં વિક્રમને 20 રૂપિયા આપજો. ત્યારે વિક્રમને 28 રૂપિયા ભેગા થયા છે અને બાજી. છેલ્લા 8 રૂપિયા ભેગા તો કરા જોઈએ વધારે જોર મારો તો 8 રૂપિયા ભેગા તો હા મને જો એક પપૈયું આપી હા પપૈયું ડુંગળી પછી ટોમેટો બધું જે બધું મળ્યું છે એ તો મળ્યું જ છે મારે એ બધું ઓરિજિનલ છે બરોબર છે. બાકી વિક્રમભાઈ ના કારણે આ જો બીજો નંબર ઈનો આવે છે તો પેલો આ નંબર પપૈયું. હાર્દિકભાઈનો આવે છે. આ જો વિક્રમભાઈ તો પપૈયું આલી ગયે પપૈયું શું કોણું છે માલ લે એ ભાઈ ને આપી હોય એવું એ કોણ છે લે અને કોણું જ છે હું કોણું બાજી લે મને રેગનો આપ્યા છે હા રેગનો અને ટોમેટું અરે કોણ આમ લેકડો મિલ દે એટલે બગડી તો ગાઈસ આ તો જસ્ટ કોમેડી છે. બાકી હાર્દિકભાઈ ફાઇનલી વિજેતા થઈ ગયા છે 51 રૂપિયા. હાર્દિકભાઈ કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ બાવાજી. કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ સો મચ વિક્રમ. સેમ ટુ યુ. सकला कोई दी बात न बने यार. તો ચલો ગાઈસ તમને બધાને અમારો પ્રેન્ક વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને પ્રેન્ક વિડીયો કેવો લાગે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. પ્રોબ્લેમ મારા ભાઈ એ જ થતો હતો કે અહીંયા બધી પબ્લિક મને ઓળખે છે બરોબર એના કારણે રિએક્શન જોઈએ ઉરતું નતું. બાકી અમે નેક્સ્ટ ટાઈમ આપણે એવું કરશું કે એવા એરિયામાં જઈએ કે જે ખરેખર આપણને કોઈ પબ્લિક ઓળખતી ના હોય. સમથિંગ સમજી લો કે તમે આપણા અમદાવાદ છે ગાંધીનગર છે બરાબર છે મતલબ દૂરના એરિયા બાયડ છે મુંબઈ છે. મુંબઈ હે પછી તો દુબઈ છે અમેરિકા છે હા હા ના, પણ તો પહેવા ના દેખો. પછી મંગળ છે ચંદ્ર ઈડર 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 અમે ખાસ બધી પબ્લિક ઓળખે છે યાર. તો લેડો ગાઈસ આપણે આ વિડીયોને એન્ડ કરીએ છીએ. બાકી ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નેક્સ્ટ પ્રેન્ક વિડીયો કયો બનાવીએ એ કદાચ તમે બધા કહેજો. તમે સરસ મજાનો પ્રેન્ક વિડીયો ટૂંક સમયમાં બનાવી દઈશું. બાકી એક જોરદાર ચેલેન્જ આવવાની છે મારા ભાઈ 24 કલાક ચેલેન્જ એકદમ અફલાતું આવવાની છે. તમે બધા વિચારીએ નહીં હોય ને તમે ખાલી વિચારો હેડો અને કોમેન્ટ કરો. જો જેનું હાથ ઉપર હે ને એ નિમું કોમેન્ટને લાઈક કરે અને રિપ્લાય આલે ભાઈ યસ આ ચેલેન્જ કરવાની છે 24 કલાક ચેલેન્જ છે તો એ બધા વિચારો હેડો. વિક્રમને ખબર નહીં હાર્દિકને ખબર છે ખાલી મને ખબર છે મને ખબર છે હું છે કે હેડલા ના કહેવાય આમાં જોઈએ બધાને ખબર જ છે ગાઈસ. તમને બધાને ખબર હોય તો કોમેન્ટ કરો હેડો ખાલી કોઈ અંદાજ આવતો હોય તો લેડો તાન બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી. જય માતાજી.